કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ઓરેન્જમાંથી કેક બનાવીશું અને એકદમ સોફ્ટ અને એકદમ રૂ જેવો પોચો આ મારો કેક તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ જે આપણે નારંગીનો જ્યુસ કાઢી અને એમાંથી આ સરસ કેક બનાવવાનો છે અને કેક એકદમ લગભગ 20 થી 25 મિનિટમાં જ સરસ આ કેક બની જાય છે। તો જો તમારા ઘરમાં બાળકો હોય તો આ રીતે તમે એને કેક બનાવી અને અથવા કોઈ પણ તમારા ઘરમાં બર્થડે પાર્ટી હોય તો બી તમારે ક્યાંય બહાર લેવા જવાની જરૂર બી નથી। આ રીતે કોઈનો ઘરમાં આપણા સભ્યનો બર્થડે હોય તો આ રીતે તમે ઘરે બી ઓરેન્જ કેક બનાવી શકો છો। આ તો મારો કેક સરસ તૈયાર થઈ ગયો છે અને રૂ જેવો પોચો સોફ્ટ અને જેને દાંત ના હોય મોઢામાં ઉંમરલાયક હોય એ બી આ એક કેક ખાઈ શકે છે અને આ કેકમાં મારે કોઈ ક્રીમ નાખવાની જરૂર પડી નથી। એકદમ સોફ્ટ અને રૂ જેવો મુલાયમ કેક તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો જો આ રીતે ઘરે જ અને બસ થોડાક જ ઘરમાં બસ વસ્તુ પડી હોય તો એનાથી આ સરસ કેક બની જાય છે અને બહુ આસાનીથી બની જાય છે। જેને ના આવડતું હોય એક બી વાર વિડીયો જોશો તો બી તમને આ કેક બનાવતા આવડી જશે। અને અત્યારે શિયાળાની સિઝન છે તો આ રીતે ઓરેન્જ બહુ જ મળે છે તો એનો ઉપયોગ કરી અને આ રીતે સરસ તમે કેક ઘરે જ બનાવી શકો છો। જો બહાર લેવા જવાની ક્યાંય જરૂર જ પડતી નથી અને સરસ આ રીતે ઘરની વસ્તુથી જ બની જાય છે। તો સૌથી પહેલાં મેં 2 નારંગી લીધી હતી, એને જ્યુસ કાઢી લીધું છે, તેલ છે, મેંદો છે, આ નારંગી એક લીધી છે અને થોડું દહીં લીધું છે અને થોડી સુગર લીધી છે અને બેકિંગ પાવડર છે અને બેકિંગ સોડા છે। બસ આટલી વસ્તુમાં જ એકદમ સરસ આપણો કેક લગભગ 3 થી 4 જણા ખાઈ શકે એટલો મેં આ કેક બનાવ્યો છે। આમ તો એક પીસ ખાઈએ તો બી એ આ રીતે બહુ છે। તો હવે તમે જોઈ શકો છો જો આ રીતે આપણે લીંબુ નીચવતા હોય એ જ રીતે વચ્ચે નારંગીને આ રીતે એક કટ લગાવી દેવાનો છે અને કટ લગાવ્યા પછી આ રીતે આપણે જેવી રીતે લીંબુને નીચવીને કેવી રસ નીકાળી છે બસ એ જ રીતે એ મેથડથી જ તમે રસ નીકાળવાનો છે, કોઈ મશીનની બી જરૂર નથી। અને આ બિયાને આપણે જે બધો ભાગ નીકળે છે એને ગાળી લેવાનો છે। તો બહુ જ એકદમ ટેસ્ટી જે નારંગીની ફ્લેવરવાળો કેક બહુ જ સરસ થાય છે। એકવાર જરૂરથી બનાવજો પછી તમને ખબર પડશે કે આ કેક કેટલો ચોકલેટ કેકને એક બાજુ મૂકી દે એવો આ સરસ નારંગીની ફ્લેવરવાળો કેક સરસ બને છે। અને તમારા ઘરમાં જ્યારે બનાવશો ને તો આખા ઘરમાં બસ એક નારંગીની જ સુગંધ આવશે। તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિધિ કિચનને। તો સૌથી પહેલાં મેં તેલ લીધું છે અને મેં માપ બધો 1 વાટકીનો જ રાખ્યો છે, કોઈ આમાં માપ બી મેં એકદમ સરળતાથી સરસ બતાવ્યું છે। જો આ રીતે તેલ લીધું છે એટલી જ મેં ખાંડ લીધી છે, એ જ વાટકી પ્રમાણે માપ પ્રમાણે મેં ખાંડ લીધી છે અને ખાંડને થોડી આ રીતે પીસી લીધી છે અને પીસ્યા પછી આ રીતે આપણે એને ચાળી લેવાની છે। જો ચાળીને તમે આ રીતે નાખશો ને તો એના ક્રિસ્ટલ નહીં થાય, નહીતર કેવું કે મોટી મોટી ખાંડ રહેશે તો કેકમાં તે જ્યારે બનશે ને ત્યારે એ ભાગ બધો ચોંટી જશે। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એકદમ દળેલો ખાંડ હોવી જોઈએ પાવડર જેવી। અને બીજી વસ્તુ એ કે એને ચાળીને તમારે લેવાની। કેક બનાવતા હો તો કોઈ બી વસ્તુ તમે નાખો તો જે એકદમ કોરી વસ્તુ હોય એને હંમેશા ચાળીને જ લેવાની છે। તો આ રીતે 2 વસ્તુને એકદમ સરસ આપણે પહેલાં તો આ રીતે બીટરની મદદથી સરસ હલાવી દેવાનું છે અને એનો થોડોક કલર ચેન્જ થઈ જશે ત્યાર પછી દહીં લીધું છે, દહીંને બી આ રીતે ફેટી લેવાનું છે। આ ત્રણેય વસ્તુને ખૂબ ફેટવાની છે, ફેટશો તો જ તમારો કેક છે એ એકદમ સરસ સ્પોન્જી અને રૂ જેવો બનશે। ત્યાર પછી આજે મેં 2 નારંગી લીધી હતી એનું બધું જે જ્યુસ કાઢ્યું છે એને આ રીતે આપણે ગાળી લેવાનું છે। જો ગાળશો તો એમાંથી બીયા અને રેસા બધા અલગ પડી જશે। તો આ રીતે આ બધું સાઈડમાં મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે થોડી છાલ લેવાની છે। જો આ તો આ વસ્તુ જરૂરથી તમે કરજો, આની એકદમ ફ્લેવર બહુ જ સરસ કેકમાં આવે છે। તો આ વસ્તુ કરવાથી તમે એકવાર જરૂર બનાવશો તો તમને ખબર પડશે કે કેટલી સરસ આ જે ઓરેન્જ જ્યુસમાંથી બનતો કેક કેટલો સરસ થાય છે અને આ જ વસ્તુમાંથી તમે કપ કેક બી બનાવી શકો છો। તો આ રીતે બધું છીણી અને આપણે જે મેં બેટર તૈયાર કરીને રાખ્યું છે એની જોડે અત્યારે મેં નાખી દીધું છે। બસ આ રીતે બધી વસ્તુને અને બહુ આ વધારે નથી લેવાનું। હવે આપણે બીજી અડધી નારંગી લીધી છે
એ અડધી નારંગીને આપણે થોડાક એના જે ઉપરના બિયા કાઢી નાખવાના છે અને એનો પલ્પ છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે. આના કારણે કલર આવશે અને ટેસ્ટ બી બહુ સરસ આવશે. તો મેં લગભગ અડધી જ નારંગી લીધી છે અને આ રીતે બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી દીધી છે. હવે આપણે એક બાઉલમાં આને કાઢી લેવાની છે અને હવે મેં એક ઢોકળિયું લીધું છે. કોઈ મીઠું નાખ્યું નથી, કશું નથી નાખ્યું. ખાલી ઉપર ઢોકળિયાની મેં સાદી સિમ્પલ પ્લેટ મૂકી દીધી છે અને જે વસ્તુમાં તમે બનાવતા હો એને ગ્રીસ કરી અને આ રીતે તમે બાઉલ ઉપર મૂકી દેશો તો આ રીતે એકદમ આસાનીથી 20થી 25 મિનિટમાં જ આ કેક સરસ તૈયાર થઈ જાય છે. તો હવે આ વસ્તુને મેં સરસ એકદમ જે પેલી છાલ હતી એને મેં ઓગાળી દીધી છે. ત્યાર પછી એક વાટકી મેંદો લીધો છે અને બેકિંગ પાવડર નાખ્યો છે. ત્યાર પછી બેકિંગ સોડા નાખ્યો છે. હવે આ ત્રણ વસ્તુને આપણે સરસ એકદમ ચાળી લેવાની છે. આ વસ્તુ ચાળવાથી એકદમ એમાં હવા ભરાશે અને આપણો કેક છે એ એકદમ સરસ ફૂલશે. અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બહુ હલાવતા રહેવાનું છે. ત્યાર પછી મેં જે જ્યુસ છે એને 1 ચમચો ભરીને નાખ્યો છે બેટરમાં. તમે જોઈ શકો છો, જો મારું બેટર અત્યારે થોડું હજુ જાડું છે તો મારા કમ્પ્લીટ 2 ચમચા જ્યુસ ગયા છે અત્યારે. પણ હજુ આપણે જેમ બેટરને હલાવતા રહીશું એમ આપણને ખબર પડશે કે આપણું બેટર કેક જેવું બન્યું છે કે નથી બન્યું. તો હજુ મારે થોડુંક જાડું લાગે છે મને. જો આ રીતે રૂકીને પડે છે એટલે હજુ થોડું જાડું છે. તો હજુ હું થોડોક અડધો ચમચો હજુ જે જ્યુસ છે એને હું નાખીશ તો કમ્પ્લીટ મારું અડધા જ્યુસ 3 ચમચા બન્યું હતું એમાંથી મારે 2.5 ચમચા જ્યુસ ગયું છે. તો આ રીતે તમે બસ જ્યુસમાંથી જ એકદમ સરસ કેક બની જાય છે. અને કપ કેકની બનાવતા હો તો એની મેથડ એ બસ આ જ ટાઈપની છે અને આ જ રીતે તમે કપ કેક સરસ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો, જો આ રીતે એકદમ સરસ આવું સીધું પડવું જોઈએ બેટર, તો જ આપણું બેટર સરસ થયું છે. જો જાડું રહેશે તો એકદમ કેક છે એ કેવો બનશે, જે ગળામાં આપણને ચોટશે અને સ્પોન્જી નહીં બને. એટલે જેટલું બને એટલું થોડુંક ઢીલું રાખવાનું, એટલે બહુ ઢીલુંય નહીં રાખવાનું, માપસક રાખવાનું. જ્યારે તમે કેક બનાવતા હો તો તમને ખબર જ પડી જશે. ત્યાર પછી આમાં મેં ગ્રીસ કરી લીધું છે અને એમાં થોડું બટર પેપર લગાવી દીધું છે જે વસ્તુમાં તમે બનાવતા હો. અને આ મેં વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે, ચોકો ચિપ્સનો છે, જે મેં ઘરે બનાવી છે. આ રીતે ઘરે જ ચોકો ચિપ્સ મેં બનાવી અને ફ્રીજમાં રાખી દીધી છે અને એ વિડીયો મેં શોર્ટ વિડીયો નાખ્યો છે, એ બી તમે જોઈ શકો છો. તો આ અત્યારે મેં આ રીતે બેટરને બધું જે મારે ટીન છે એમાં બનાવવાનું છે એમાં મેં નાખી દીધું છે. બધું બેટર આ રીતે એમાં બધું નાખી દેવાનું છે અને પછી આપણે થોડું ટેપ કરવાનું છે. ટેપ કરવાથી શું છે, એમાં હવા ભરાય છે અને હવા ભરાયથી એકદમ સરસ આપણો કેક છે એકદમ ઉપર સુધી ફૂલશે અને ક્યાંય બી ચોટશે નહીં. હવે આપણે થોડુંક ઉપરથી ચોકો ચિપ્સ નાખ્યા છે. છોકરાઓને આ વસ્તુ બહુ ભાવે છે એટલે જરૂરથી નાખજો. જો તમારા ઘરમાં હોય તો નાખશો, કારણ કે આમાં નારંગીના પીસ બહુ નાખશો તો એમાં કેક બેસી જાય છે વજનના કારણે અને જ્યુસના કારણે. એટલે નારંગીના મેં પીસો નથી નાખ્યા. તો હવે લગભગ 10 મિનિટ હજુ મૂક્યું જ છે મેં. તમે આ રીતે જ બસ મૂકી દીધું છે અને મેં 20 મિનિટથી 25 મિનિટમાં મારો આ સરસ ઓરેન્જ કેક તૈયાર થઈ ગયો છે. અને ગેસની ફ્લેમ તમને હું બતાવીશ કે જો કેટલી મેં ધીમી રાખ્યો છે. એકદમ ધીમો ગેસ રાખવાનો છે. પહેલાં મેં 5 મિનિટ ગેસ ચાલુ રાખી અને સરસ તવો ગરમ કરી લીધો હતો અને ગરમ કર્યા પછી લગભગ 20થી 25 મિનિટ આ રીતે આપણે રાખવાનો છે. તો અત્યારે લગભગ 10 મિનિટ થઈ છે તો તમે જોઈ શકો છો હજુ મારો કેક થોડોક જ ફૂલાણો છે, બહુ ફૂલ્યો નથી અને હજુ કાચો કેક છે. બસ મેં ખાલી જોવા માટે જ કર્યો હતો. તો હવે તમે જોઈ શકો છો મારી લગભગ 25 મિનિટ થઈ ગઈ છે અને હું ચેક કરીશ આ રીતે. અને કિનારી તમે જોઈ શકો છો ચારે બાજુથી છૂટી પડી ગઈ છે. તો સમજવાનું કે આ આપણો કેક થઈ ગયો છે. તો હવે એક ટૂથપીકની મદદથી આપણે ચેક કરીશું. જો આખી એકદમ ચોખ્ખી આવશે તો સમજવાનું કે આપણો કેક તૈયાર થઈ ગયો છે અને જો એની અંદર ચોટશે તો સમજવાનું કે હજુ 5થી 10 મિનિટ આપણે રહેવા દેવાનો છે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને હવે આપણે આને ઠંડો થવા દેવાનું છે. તો લગભગ મેં 1 કલાક માટે ઠંડુ થવા મૂકી દીધું હતું. તો ઠંડુ થયા પછી એકદમ સરસ એની કિનારી બી છૂટી પડી જાય છે અને ઓટોમેટિક તમે પ્લેટમાં જેવી રીતે જો આ રીતે કરશો
તો આસાનીથી નીકળી જશે. પણ હા, આ કેક બનાવવામાં થોડીક ધીરજ રાખવી પડે છે. જો ઉતાવળ કરશો તો કેક તૂટી જશે અને બટર જે નાખ્યું છે બટર પેપર એ બી નીકળશે બી નહીં. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને મારું ટીન તમે જોઈ શકો છો ક્યાંય બી ચોટ્યું નથી. તો આ બધી થોડી નાની નાની બાબતથી તમે ધ્યાનથી બનાવશો ને તો એકદમ તમારો કેક બહુ જ સરસ થાય છે. તો આ રીતે બસ બટર પેપરને અને ધીમે ધીમે બટર પેપરને એકદમ સરસ ઉચકતા રહેવાનું છે, જેથી કરી અને કેકમાં એકદમ ખેંચશો સીધું તો તમારો કેક બી જોડે જોડે તૂટી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આમાં કોઈ મારે ક્રીમ નાખવાની જરૂર નથી પડી કેકમાં, કારણ કે મારો કેક બી એટલો ટેસ્ટી બન્યો છે. તો એમાં મારે કંઈ ક્રીમની જરૂર જ નથી પડી અને એકદમ ઓરેન્જની ફ્લેવર આવે છે. તો બસ આ રીતે બટર પેપરને બી આસાનીથી નીકળી જાય છે. અને હવે આપણે એમાં પીસ કરી દેવાના છે. અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર મારો કેક સરસ તૈયાર થઈ ગયો છે. ઉપરથી તો બહુ જ જાડી પડી છે. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ. અને સાઈડમાંથી બી તમે જોઈ શકો છો એકદમ જાડી પડી ગઈ છે કેકમાં. તો બસ આ જ તમે ટ્રીકથી અને વ્યવસ્થિત બધો માપથી તમે જો કેક બનાવશો અને આનાથી બી વધારે તમારે કેક બનાવવો હોય તો એ પ્રમાણે તમારે એક સરખો માપ લેવાનો છે. તો એકદમ સરસ આ કેક તૈયાર થઈ જાય છે. તો આ રીતે બસ હવે આપણે એના પીસ કરી દઈશું. અને જો કોઈને દાંતનો પ્રોબ્લેમ હોય, જો એકદમ ન ખાઈ શકતા હોય, એ બી તમે આ કેક ખાઈ શકો છો. અને એકદમ નેચરલ જે ફ્રૂટ ઓરેન્જ આવે છે એના જ ટેસ્ટમાં આ મેં ઓરેન્જ કેક ઘરે બનાવ્યો છે. અને જો તમારે મેંદામાં ના બનાવવો હોય તો મેં મેંદો લીધો છે એ જ ટાઈપનો તમે ઘઉંના લોટમાં બી તમે આ રીતે બનાવજો. તો હું નેક્સ્ટ વિડીયો બી થોડાક દિવસ પછી બી હું આ રીતે જો ઓરેન્જ મળતી હશે તો હું ફરીને આ રીતે ઘઉંમાં લોટમાંથી બી બનાવીશ. તો બધાને જય શ્રી કૃષ્ણ.